નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. પનાર ગામના કુંભારફળિયા ખાતેથી અંદાજિત 11 ફૂટ લાંબો અજગર જે ખરો એ દેખાઈ આવતા સ્થાનિક એનિમલ સેવિંગ ગ્રુપના ભાઈઓ તેમજ પનાર ગામના ભાઈઓ દ્વારા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. રેસ્ક્યુ કરી અને વન વિભાગને જાણ કરી એને સુરક્ષિત સ્થળો પર છોડી મૂકવામાં આવ્યો. પનાર ગામની અંદર આવા અજગરો ઘણીવાર દેખાતા હોય છે એવું પણ સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું. જોકે આટલો મોટો અજગર દેખાતા સ્થાનિક લોકોની અંદર ભયનો માહોલ સર્જાયો હતો. પણ ગામના યુવાનો તેમજ એનિમલ સેવિંગ ગ્રુપના સદસ્ય કે જે ગામની અંદર જ રહે છે એમના દ્વારા આ અજગરને પકડી લેવામાં આવ્યો અને સુરક્ષિત સ્થાન ઉપર એને છોડવામાં આવ્યો છે. નવસારી એલસીબી ટીમ દ્વારા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 2 વર્ષથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. એલસીબીના કોન્સ્ટેબલોને માહિતી મળી હતી અને તે પ્રમાણે એ વિસ્તારની અંદર કોમ્બિંગ કરતા કલ્પેશ બબ્બન પાટીલ કે જે સમરોલી વિક્રમગઢ પાલઘર મહારાષ્ટ્રનો રહેવાસી છે એને ઝડપી પાડ્યો છે. અને આ પ્રમાણે છેલ્લા 2 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને હોટલ મનોર ખાતેથી ઝડપી લેવામાં આવ્યો છે. ડાંગ જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને સમગ્ર શિક્ષા ડાંગ અંતર્ગત કારોબારી સમિતિની બેઠક યોજાઈ. વર્ષ 2025-26માં સમગ્ર શિક્ષા ડાંગ અંતર્ગત આજરોજ ડાંગ જિલ્લા વિકાસ અધિકારી KS વસાવાના અધ્યક્ષ સ્થાને કારોબારી સમિતિની બેઠક ડાંગ જિલ્લા પંચાયત સભાખંડ ખાતે યોજાઈ હતી. નવસારી ખાતે સિનિયર કિન્ડીગાર્ટનના વિદ્યાર્થીઓએ ગ્રેજ્યુએટ સેરેમનીની આનંદ અને ગૌરવ સાથે ઉજવણી. આ પ્રસંગે તેમની મહેનત અને વિકાસનો પ્રતિબિંબ રહ્યો. આ કાર્યક્રમ માટે તેમના માટે નવી શૈક્ષણિક સફરની શરૂઆત બની રહી. માતા પિતાએ ભાવુક અને હૃદયસ્પર્શી પ્રતિભાવ વ્યક્ત કર્યા. વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસ સાથે આગળ વધવા તૈયાર છે અને એમને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં પણ આવી. પોદાર પ્રોપ્સ દ્વારા આ રીતે એક અનોખા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ડાંગના કસબાડી બારી ગામમાં પ્રાકૃતિક કૃષિની તાલીમ યોજાઈ. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ડાંગ જિલ્લાના તમામ તાલુકાઓમાં ક્લસ્ટર બેઝ તાલીમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત સુબીર તાલુકાના કસાડબારી ગામમાં પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમ યોજાઈ હતી. જેમાં પ્રગતિશીલ ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ, તેના લાભો અને હાલની પરિસ્થિતિમાં તેની ઉપયોગિતા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. મિશન સાયબર સેફ નવસારી અંતર્ગત અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટર ખારેલ ખાતે સાયબર જાગૃતિ કાર્યક્રમ યોજાયો. આ અભિયાન અંતર્ગત 17/3/2026ના રોજ અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટર ખારેલ ખાતે સાયબર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટરના 300થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન નવસારી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના સાયબર એક્સપર્ટ ધ્રુવ નાયક દ્વારા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આજકાલ વધતા જતા વિવિધ પ્રકારના સાયબર ગુનાઓ અંગે સરળ અને સમજણભરી ભાષામાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને ઓનલાઈન બેન્કિંગ ફ્રોડ, OTP ફ્રોડ, UPI ફ્રોડ, સોશિયલ મીડિયા હેકિંગ, કસ્ટમર કેર ફ્રોડ તેમજ ઓનલાઈન લોન અને રોકાણ સંબંધિત ઠગાઈ જેવા મુદ્દાઓ પર વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.
વાંસદાના દંડકવન આશ્રમ ખાતે માતૃશક્તિ સભા યોજવામાં આવી. મહર્ષિ સદગુરુ સદાફલ દેવ દંડવન વાસિયા તળાવ વાંસદા ખાતે તારીખ 15/3/2026ના રોજ સવારે 10:30 કલાકે બ્રહ્મવિદ્યા વિહમ યોગ ગુજરાતની માતૃશક્તિ સભા ગુજરાત મહિલા અધ્યક્ષ લીલાબેન અકોલિયા, પૂર્વ મહિલા આયોગ ચેરમેન ગુજરાતના અધ્યક્ષતામાં યોજવામાં આવી, જેમાં નવસારી, વાંસદા, વિહલપ, કપડ, રાડા, ધરમપુર, સેલવાસ, સુરત, કડોદરા, પાંડેસરા, તાપી, બારડોલીની મહિલાઓ, ઉપદેવિકા, પ્રચારિકા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. નવસારી જિલ્લા માર્ગ સલામતી અભિયાન જિલ્લા કલેક્ટર શિપ્રા અગ્રેની અધ્યક્ષતા હેઠળ રોડ સમીક્ષા બેઠક યોજાઈ. નવસારી જિલ્લામાં ફેબ્રુઆરી 2026 દરમિયાન કુલ 17 જીવલેણ અકસ્માત થયા અને 14 વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા હતા. ગફલત રીતે વાહન હાંકવું અથવા હેલ્મેટ ન પહેરવું જેવા મુખ્ય કારણો રહ્યા. સગીરોને વાહન ચલાવવા દેવું તથા ચાલકે નશો કરી વાહન ચલાવવું એ ગુનો સાબિત થયા છે. નવસારી જિલ્લા માર્ગ અકસ્માતને અટકાવવા ટ્રાફિક પોલીસે કેસ ટુ કેસ સ્ટડી કરીને ટૂંકા અને લાંબા ગાળાની કામગીરી હાથ ધરી છે, જેના પરિણામે ભવિષ્યમાં અકસ્માતો ઘટાડવામાં મદદ થશે. ઢાઈ અક્ષર સ્પર્ધામાં એબી સ્કૂલના વિદ્યાર્થીઓની પ્રતિભાને રાષ્ટ્રીય મંચે મળી ઓળખ. નવસારીના પ્રતાપપુર સ્થિત એબી સ્કૂલના વિદ્યાર્થીઓએ ભારત સરકારના ટપાલ વિભાગ દ્વારા આયોજિત ઢાઈ અક્ષર રાષ્ટ્રીય કક્ષાની પત્રલેખન સ્પર્ધા 2025-26માં ઉત્સાહભેર ભાગ લઈ શાળાનું નામ ગૌરવપૂર્ણ રીતે ઉજ્જવળ બનાવ્યું છે. હસ્તલેખન, અભિવ્યક્તિ, સર્જનાત્મક અને મૂલ્ય આધારિત વિચારશક્તિને પ્રોત્સાહન આપતી આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં શાળાના અનેક વિદ્યાર્થીઓએ ઉમંગભેર ઉત્સાહિત થઈ અને ભાગ લીધો હતો અને સહભાગિતા નોંધાવી હતી. આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 33.5 ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું. ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 91% અને સાંજ દરમિયાન 39% નોંધવા પામ્યું હતું. પવનની ગતિની જો વાત કરવામાં આવે તો 3.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી. ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 અંતર્ગત ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જોની નિમણૂક કરવામાં આવી, તો સાથે જ એમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી. અશોકભાઈ લવજીભાઈ ધોરાજીયા, સનમભાઈ નટવરભાઈ પટેલ, પિયુષભાઈ કાંતિભાઈ પટેલ અને કરશનભાઈ રામજીભાઈ ટીલવાની નિમણૂક કરવામાં આવી છે. નવસારીના જાણીતા બિલ્ડર, ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ અને ક્રેડાઈના પ્રમુખ એવા ભરતભાઈ દેવજીભાઈ સુખડિયાના માતૃશ્રી આજરોજ દેવલોક પામ્યા. સ્વર્ગસ્થ શાંતાબાને સાઈ ગ્રુપ મીડિયા હાઉસની સમગ્ર ટીમ જે ખરી એ પ્રભુ ચરણોમાં પ્રાર્થના કરી રહી છે કે સ્વર્ગસ્થ શાંતાબાને પરમ કૃપાળુ પરમાત્મા ચીર શાંતિ આપે એવી પ્રભુ પ્રાર્થના કરી રહી છે.
જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને સંકલન બેઠક યોજાઈ રજૂ થયેલા પ્રશ્નો અંગે સંકલન વિભાગો સાથે ચર્ચા કરવામાં આવી. કલેક્ટરે વિવિધ વિકાસ કામોની સમીક્ષા કરી અધિકારીઓને માર્ગદર્શિત કર્યા. નવસારીના ટાઉન હોલ ખાતે કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન બેઠક યોજાઈ હતી. બેઠકમાં નવસારી શહેર જિલ્લામાં પ્રવર્તમાન વિકાસ કામગીરીઓ અને જિલ્લાની માળખાગત સુવિધાઓના પ્રશ્નો, નાગરિકોની રજૂઆતો તથા જિલ્લાના વિવિધ વિકાસ કામો વિશે તલસ્પર્શી સમીક્ષા કરવામાં આવી હતી. સંકલન બેઠક દરમિયાન કલેક્ટરે જિલ્લાના સંબંધિત અમલીકરણ વિભાગો દ્વારા હાથ ધરાયેલા કામગીરીની ચિતારતા મેળવી હતી. મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક મિશ્ર શાળા નંબર 8 PM શ્રી ગુજરાત નવસારીની શાળામાં રંગોત્સવ વર્ષ 2025-26નું આયોજન કરવામાં આવ્યું હતું. આ તબક્કે મુખ્ય મહેમાન તરીકે શિક્ષણ સમિતિના અધ્યક્ષ અજય દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. પશ્ચિમ વિભાગના CRC ચંદુભાઈ આહિર તેમજ રોટરી ક્લબના સભ્ય પીનાબેન પટેલ પણ હાજર રહ્યા હતા. મંચસ્થ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. શાળાના ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓએ રંગોત્સવ કાર્યક્રમમાં વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. બિલ્લીમોરાની ગાયકવાડ મિલ ચાલમાં હિન્દુ સંગઠનો દ્વારા છાપોમારી રેડ કરવામાં આવી અને શંકાસ્પદ ગૌમાંસ ઝડપી પાડવામાં આવ્યું. પોલીસે માંસનો કબજો લઈ FSL માટે મોકલાવ્યું. 2 મહિલાઓની પૂછપરછ કરવામાં આવી. ગણદેવી તાલુકાના બિલ્લીમોરા સ્થિત ગાયકવાડ મિલ ચાલમાં એક પરિવાર દ્વારા ગૌવંશની કતલ કરી તેનું માંસ વેચવામાં આવતું હોવાની બાતમી મળી હતી. જેના આધારે બિલ્લીમોરા હિન્દુ સંગઠને ગાયકવાડ મિલ ચાલના એક ઘર પર છાપો મારતા ઘરમાંથી શંકાસ્પદ માંસનો જથ્થો મળી આવતા સ્થળ પર પહોંચેલ પોલીસે આ જથ્થો કબજે લઈ તેની ચકાસણી માટે FSLને મોકલી આપવામાં આવ્યું. ઘરમાં રહેલ 2 મહિલાઓની અટકાયત કરવામાં આવી. એમની પૂછપરછ કરવામાં આવી. ગાયકવાડ મિલ ચાલમાં એક ઘરમાંથી શંકાસ્પદ માંસ મળી આવવાની જાણ થતાની સાથે જ બિલ્લીમોરા પોલીસની ટીમે પણ સ્થળ પર પહોંચી શંકાસ્પદ માંસનો જથ્થો લઈ અને એને FSL માટે મોકલી આપવામાં આવ્યું અને તપાસ કરવામાં આવી કે આ માંસ ગૌવંશ છે કે અન્ય પ્રાણીનું છે. નવસારી દ્વારા ભૂમિ શોષણ કાર્યક્રમ અંતર્ગત હળદર GNT4ના નિર્દેશો અપાયા. દક્ષિણ ગુજરાતમાં હળદરની ખેતી ખેડૂતો દ્વારા મુખ્યત્વે આંતરપાક અને નાના શ્રીમંત ખેડૂતો પોતાના નાના જમીન વિસ્તારમાં પણ હળદર ચોમાસાના આગમન પહેલાં રોપણી કરે છે. ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં ખાસ હળદર પાવડરની વિશેષ માંગ રહેતી હોય છે. હળદર પાકમાં ઓછી મહેનત અને ઓછા ખર્ચ સામે સારી આવક મળી રહે. આથી નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવેલા હળદરની GNT4 વેરાયટી રોપવા માટે ભલામણ કરાયેલા ખેડૂતોને આજે માર્ગદર્શિકા આપવામાં આવી. નવસારીના બંદરવાડ વિસ્તારમાં મકાનની ગેલેરીમાંથી નીચે પટકાયેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત. નવસારીના બંદરવાડ વિસ્તારમાં આવેલા જય જલારામ નિવાસમાં રહેતા 71 વર્ષીય વૃદ્ધ ભરતભાઈ રાજપૂત ગત 15મી માર્ચે સાંજના સમયે તેમના ઘરની ગેલેરીમાં ઊભા રહી મોઢું સાફ કરતા સમયે અચાનક સંતુલન ગુમાવી નીચે પટકાયા હતા. તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 2 દિવસની સારવાર બાદ તેમનું મોત નીપજ્યું છે. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, PET CT સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.